ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં તબીબી સેવા અને આ પ્રકારના ક્ષેત્રે એક નોંધપાત્ર સીમાચિહ્નરૂપ જાહેરાત કરવામાં આવી. હેમંત સરૈયા, જેઓ ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં છેલ્લા 20 વર્ષથી કન્સલ્ટન્ટ પ્લાસ્ટિક સર્જન તરીકે કામ કરી રહ્યા છે, આજ રોજ તેમનું 175મું રક્તદાન કર્યું. આ ઐતિહાસિક ક્ષણની ડૉક્ટર હેમંત સરૈયાનું નિયમિત રક્તદાન માટેનું સમર્પણ નિસ્વાર્થતા અને કરુણાની ભાવના દર્શાવે છે, જે તબીબી વ્યવસાય માટે અભિન્ન છે. તેમનું યોગદાન માત્ર દર્દીની સંભાળમાં નિમિત્ત બન્યું છે, પરંતુ સમુદાયના અન્ય લોકો માટે પણ પ્રશંસનીય ઉદાહરણ સ્થાપિત કર્યું છે. અમદાવાદ માટે આનંદનો દિવસ છે અને જણાવતા આનંદ થાય છે કે અમારી સંસ્થામાં 20 વર્ષથી વધુ સમયથી કામ કરતા પ્લાસ્ટિક સર્જન, ઓનરરી વિઝિટિંગ પ્લાસ્ટિક સર્જન ડૉક્ટર હેમંતભાઈ સરૈયા, કે જેઓ કેન્સરના દર્દીઓની સર્જરી કર્યા પછી જે પ્લાસ્ટિક સર્જરી કરવાની આવે છે અને જે પ્લાસ્ટિક સર્જરી કે ફ્રી ફ્લેપ માઇક્રોવાસ્ક્યુલર સર્જરી કે જેનો પ્રાઇવેટમાં કોસ્ટ લગભગ 5 થી 10 લાખ જેટલો થતો હોય છે, તેવી સર્જરી વિનામૂલ્યે દર્દીઓને કરી આપે છે. તેની સાથે સાથે તે દર્દીઓને કામમાં આવે તે માટે રેગ્યુલર બ્લડ ડોનેશન પણ કરે છે. આજે ડૉક્ટર હેમંત સરૈયા જે 175મી વાર જીસીઆરઆઈ ખાતે જે બ્લડ ડોનેશન થયું છે, તેમનું આજે 175મી વાર હતું. તેના માટે આ એક વિશિષ્ટ પ્રસંગ અમારા માટે હતો અને એના માટે આપણે આજે સૌ ભેગા થયા છીએ. હું આપને જણાવું કે કેન્સર હોસ્પિટલ ખાતે જે દર્દીઓ આવે છે તે આખા ગુજરાતમાંથી આવે છે. તે સિવાય ગુજરાત સિવાય એડજોઇનિંગ સ્ટેટ મધ્યપ્રદેશ, રાજસ્થાન, બિહાર, મહારાષ્ટ્ર, યુપી, ઓરિસ્સા, આસામ જે એબીપીએમ જે યોજના જે છે તેના અંતર્ગત દર્દીઓ બહારથી પણ આવે છે. દરરોજ અમારે ત્યાં યુપી, બિહાર, ઓરિસ્સા, આસામ આવા બધા દર્દીઓ પણ આવતા હોય છે. કેન્સરના જે દર્દીઓ છે તેમાં જે લ્યુકેમિયા એટલે કે બ્લડ કેન્સરની જે બીમારી છે અને જે દર્દીઓને કિમોથેરાપી આપવાની થતી હોય છે, તેવા દર્દીઓને ઘણીવાર કાઉન્ટ ઓછા થઈ જતા હોય છે. તેમાં ત્રાક કણો એટલે કે પ્લેટલેટને કણો પણ એની સંખ્યા પણ ઓછી થઈ જતી હોય છે અને ત્યારે તે દર્દીઓને સ્પેશિયલ પ્લેટલેટ્સ આપવાની જરૂર પડતી હોય છે અને પ્લેટલેટ પ્લાઝમા અથવા તો સિંગલ ડોનર પ્લેટલેટની પણ જરૂર પડે છે. એ જ રીતે ગુજરાતમાંથી જે દર્દીઓ આવે છે કે સૌરાષ્ટ્રથી આવી રહ્યો છે કે કચ્છથી આવી રહ્યા છે, જે અમદાવાદ કે નજીકના હોય તો તેમના સગાને બોલાવીને રિપ્લેસમેન્ટ કરાવી શકે છે. પણ જે લોકો દૂરથી આવે છે અને ત્યારે તેમના દર્દીના સગાને અહીંયા બોલાવવા તેમના માટે તકલીફવાળું હોય છે અને ત્યારે આવા જે બધા અમારા ડોનર્સ છે, અમારી પાસે સિંગલ ડોનર પ્લેટલેટ એટલે કે એસટીપી, જ્યારે પ્લેટલેટની સંખ્યા ઓછી હોય તો તેનું ડોનરનું લિસ્ટ હોય છે અને જ્યારે જે કોઈ દર્દીને જરૂર હોય ત્યારે અમે જો દર્દી દૂરથી આવતું હોય તો દર્દીના સગાને ન બોલાવતા અમારા ડોનરના લિસ્ટમાંથી અમારા જે ડોનર છે તેમને બોલાવીને અને આ ઉપલબ્ધ કરાવતા હોઈએ છીએ. કેન્સર હોસ્પિટલ ખાતે જે દર્દીઓ આવે છે તેમાં લગભગ એવરેજ અમારી જરૂરિયાત છે 50,000 યુનિટની વર્ષે જરૂર પડતી હોય છે. અમારે ત્યાં ઇનહાઉસ રિપ્લેસમેન્ટ જે છે, દર્દીના સગા વોલન્ટરી જે રિપ્લેસ કરે છે તે વર્ષે લગભગ 17,000 થી 17,500નો આંકડો છે. બાકી અમે આઉટડોર કેમ્પ કરીએ છીએ અને તેમાંથી કલેક્શન કરતા હોઈએ છીએ. આમ કેન્સરના દર્દીઓ માટે આ એક સવિશેષ અમારી જે જરૂરિયાત છે તેને પહોંચી વળવા ડૉક્ટર હેમંતભાઈ જેવા જે અમારા ડોનરો છે તે અમારા માટે અને દર્દીઓ માટે આશીર્વાદ સમાન છે. મારી સર્વને નમ્ર વિનંતી છે કે જે લોકો રેગ્યુલર ડોનર છે તેઓ પણ જીસીઆરઆઈ ખાતે આવી અને બ્લડ ડોનેટ કરે, તે જ રીતે એસટીપી સિંગલ ડોનર પ્લેટલેટ પણ ડોનેટ કરે તો જેથી કરીને કેન્સરના દર્દીઓને લાભ મળે. હું આ સંસ્થા સાથે છેલ્લા 20 વર્ષથી જોડાયેલો છું. હું પોતે પ્રાઇવેટ પ્રેક્ટિસ કરું છું સાથે સાથે અને પાલડીમાં મારું નર્સિંગ હોમ છે. મેં લગભગ 18 વર્ષની ઉંમરથી બ્લડ ડોનેશન કરવાનું ચાલુ કર્યું અને ધીરે ધીરે કરતા ગયો અને આજે આ મુકામે પહોંચ્યો છું કે જે આજે મેં 175મી વાર બ્લડ ડોનેશન કર્યું છે. અને આપને જણાવતા આનંદ થાય છે કે હું દુનિયાનો પહેલો એવો પ્લાસ્ટિક સર્જન છું કે જેણે 175 વાર બ્લડ ડોનેશન કર્યું છે. એટલે જેનું મને બહુ આનંદ છે અને બહુ ગૌરવ છે. અને એ સાથે હું ભગવાનનો આભાર માનું છું કે એમણે મને એવી હેલ્થ આપી છે કે જેનાથી હું બ્લડ ડોનેશન કરી શક્યો છું. એની સાથે સાથે મારા ફેમિલી મેમ્બર્સનો પણ હું ઘણો આભાર માનું છું કે જે લોકોએ મને ઘણું એન્કરેજમેન્ટ આપ્યું છે. અને બ્લડ ડોનેશન કરતાં એ લોકોએ પણ પોતે પણ બ્લડ ડોનેશન કરવાનું ચાલુ કર્યું છે અને એ લોકો પોતે કરી રહ્યા છે. અને હું આ સંસ્થાનો એસ્પેશિયલી શશાંકભાઈનો આભાર માનું છું કે જેમણે મને કોન્સ્ટન્ટ એન્કરેજમેન્ટ આપ્યું છે
150મી વાર પણ એ પોતે હાજર હતા, 175મી વારના બ્લડ ડોનેશનમાં પણ એ હાજર હતા અને અમારા સંસ્થાના સર્વે મેમ્બર્સ એ લોકોએ મને ઘણો એન્કરેજ કર્યો છે, એટલે બધાનો આભારી છું. મારા પરિવારની અંદર મારો નાનો બ્રધર છે જે ઇન્ડિયામાં હતો ત્યારે રેગ્યુલર બ્લડ ડોનેટ કરતો હતો. એણે 50થી ઉપર વાર બ્લડ ડોનેશન કરેલું છે. મારા વાઈફે 20થી વધારે વાર બ્લડ ડોનેશન કર્યું છે અને મારો દીકરો જ્યારે 18મી એની બર્થડે હતી ત્યારથી જ એણે બ્લડ ડોનેશન કરવાનું ચાલુ કર્યું. પણ અનફોર્ચ્યુનેટલી અત્યારે યુએસએ માઇગ્રેટ થયો છે. એણે ત્યાં માઇગ્રેટ થતાં પહેલાં 21 વાર બ્લડ ડોનેશન કર્યું હતું. હવે યુએસએની અંદર અત્યારે એ લોકો કરવા નથી દેતા, પણ જ્યારે પણ પાછો આવશે ત્યારે હી વુડ રીસ્ટાર્ટ ડુઈંગ બ્લડ ડોનેશન. હું જ્યારે ફર્સ્ટ MBBSમાં હતો એ વખતે મને એડમિશન સુરતમાં મળ્યું હતું અને એ વખતે તો મને ખબર પણ નથી કે મારું બ્લડ ગ્રુપ શું છે કે શું નહીં. એ વખતે અમારે એક ફિઝિયોલોજી નામનો સબ્જેક્ટ આવે, એની અંદર બ્લડ ગ્રુપ કરવા માટેનો એક એક્સપેરિમેન્ટ હોય. એ વખતે મને ખબર પડી કે મારું AB પોઝિટિવ બ્લડ ગ્રુપ છે અને એક દિવસ હું લેક્ચરમાં બેઠો તો ત્યારે કોઈક કેઝ્યુઅલ્ટીમાંથી કોઈક પ્યુન આવ્યો અને એમણે કીધું કે ભાઈ AB પોઝિટિવ બ્લડની જરૂર છે. એટલે હું ઊભો થઈને પહોંચી ગયો તો બ્લડ બેંક ઓફિસરે મારી સામે જોયું. એ વખતે મારું વજન 42 કિલો હતું, મને 18 વર્ષ પૂરા નહોતા થયેલા. છતાં પણ એમણે કીધું કે તમને 18 વર્ષ નથી થયા, 42 કિલો વજન છે, પણ હવે અત્યારે એક પેશન્ટની જિંદગીનો સવાલ છે એટલે અમે તમારું બ્લડ એક્સેપ્ટ કરી લઈએ છીએ. અને એ વખતે બ્લડ ડોનેશન કર્યું. એવા જ ટાઈપનો ઇન્સિડન્સ 3 મહિના પછી થયો અને ત્યારથી મને એવું લાગ્યું કે માણસ રેગ્યુલર બ્લડ ડોનેશન કરે તો ડેફિનેટલી કોઈ પણ વ્યક્તિની આપણે જિંદગી બચાવી શકીએ છીએ. અને એ વખતથી મેં નક્કી કર્યું કે જ્યાં સુધી મારાથી થઈ શકશે ત્યાં સુધી હું બ્લડ ડોનેશન કરતો રહીશ. હું એક વસ્તુ એવું કહીશ કે કેટલી બધી વાર એવું થયું છે કે મેં અત્યારે આવી રીતે બ્લડ ડોનેશન કર્યું હોય અને ઉપર 5મે માળે જઈ અને 10 કલાકનું ઓપરેશન કર્યું હોય. એટલે મારો કહેવાનો અર્થ એવો છે કે બ્લડ ડોનેશનથી ક્યારેય અશક્તિ આવી નથી. અત્યારે પણ હું રોજ 12થી 14 કલાક કામ કરું છું અને અત્યારે નવા રિસર્ચ પ્રમાણે એક સાયન્ટિસ્ટે એવું શોધી કાઢ્યું છે કે જે લોકો રેગ્યુલર બ્લડ ડોનેશન કરે છે એ લોકોને હાર્ટ એટેકનું પ્રમાણ ઘણું ઓછું હોય છે. એટલે આ પણ એક એડેડ બેનિફિટ છે. પણ મને કોઈ એનાથી અશક્તિ લાગી નથી કે કોઈ દિવસ એવું લાગ્યું નથી કે હું બ્લડ ડોનેશન કરીને આરામ કરું. એટલે નિયમિત દર 3 મહિને ડોનેશન કરતો રહું. રિપોર્ટ સંજીવ રાજપૂત સાથે અમી ભટ્ટ શ્રોત્રિયા, TV9 ગુજરાત, અમદાવાદ. જોતા રહો TV9 ગુજરાત, નિર્ભય, નિષ્પક્ષ, નિરંતર.